ઘરની ફક્ત 3 વસ્તુથી બનતી ટેસ્ટી મીઠાઈ કે જેને વ્રતમાં પણ ખાઈ શકાય તેના માટે 1 નંગ જેટલું તાજું નાળિયેર એટલે કે શ્રીફળને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે અંદરના લેયરને બહારના લેયરથી અલગ કરવા માટે તપેલામાં થોડું પાણી ગરમ કરી લીધેલું છે. તેની ઉપર કાણાવાળી ડીશને રાખીને તેની ઉપર નાળિયેરને રાખીને હાઈ ગેસની ફ્લેમ પર 8 થી 9 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. હવે તેને લઈ લઈએ. સ્ટીમ થવાને લીધે અંદરનું લેયર બહારથી એકદમ સારી રીતે અલગ થઈ જાય છે. તેના રફલી પીસ કરી લઈએ. કડાઈમાં 1 ચમચ જેટલું ઘી એડ કરીને તેમાં નાળિયેરના પીસ એડ કરીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતરી લઈએ, જેથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય અને મીઠાઈમાં તેનો એકદમ સરસ સ્વાદ આવે. તેને પ્લેટમાં કાઢી લઈએ અને નાના મિક્સર જારમાં નાળિયેરના પીસને એડ કરીને મિક્સરને રિવર્સ બાજુ ફેરવીને તેનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લઈએ. 2 કપ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે, તેની સાથે 1 કપ જેટલી ખાંડ લેવાની છે. 500 ml અને અડધા લીટર જેટલા દૂધને કડાઈમાં એડ કરીને થોડી વાર માટે હલાવી લઈએ. દૂધની જગ્યાએ તમે કન્ડેન્સ મિલ્ક પણ લઈ શકો છો. થોડી વારમાં આપણું દૂધ આ રીતનું ઘટ અને રબડીદાર તૈયાર થઈ ગયું છે. હવે કડાઈમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર કુક કરતા જઈને આ રીતની એકદમ ગોલ્ડન બ્રાઉન અને કેરેમલાઇઝ કરી લઈએ. તેમાં તૈયાર કરેલું દૂધનું ઘટ મિક્સર એડ કરીને તેને સતત હલાવતા જઈને આ રીતનું એકદમ ક્રીમી મિક્સર તૈયાર કરી લઈએ. તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તેમાં નાળિયેરનું છીણ એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને મિક્સરને ત્યાં સુધી કુક કરી લઈએ જ્યાં સુધી તે પેનની સપાટી છોડવા ન લાગે. હવે બરફીને સેટ કરવા માટે પ્લેટમાં બટર પેપર લીધેલું છે. તેમાં થોડી બદામની કતરંત અને પિસ્તાની કતરંત એડ કરી દઈએ અને બરફીના મિક્સરને એડ કરીને તેને પ્રેસ કરી દઈએ. 3 થી 4 કલાક માટે રહેવા દઈએ. હવે તેને પ્લેટથી અલગ કરીને પીસ કરી લઈએ. તાજા નાળિયેરની બરફી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.